હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેખો. ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધા. જય માતાજી, ગુડ મોર્નિંગ. મોડા બચી ગયા છે, મોડા બસાશે. 8 વાગવા આવી જશે. મમ્મી કરીને છે રોટલા, શાકે કરી નાખ્યું છે. તમને દેખાડી દઈશ એનું શાક કર્યું છે. શાકે કરી નાખેલું છે વટાણાનું બટેટાનું શાક છે. અમારી બેન ધોવે છે થાંભળા, અને દેખાડજો થાંભળા ધોવે. મમ્મી વાળે છે ફળ્યું, ખેડૂભાઈને ફેરવાનું બાકી છે. બાડી ફેરીને છીએ. પપ્પા ગયા છે દૂધ લેવા, ખાટલા ઉપર નાખ્યા છે. મમ્મી બેનને ઉપર નાખેલા છે. મમ્મી વાળે છે. બીજું કંઈ કામ કરો ને કે મમ્મી? એટલે ઘીરે કામ ખૂટે જ નહીં એવું છે. એમાં બેન કામ કરે છે. આપણે ફોન જોવું આમાં ઘડી વિડીયો બનાવ્યો, તમને દેખાડશું કામ કરશું તો કાંઈ. આપણે તો જમવા આવી જશે. એ બપોરનું જમી લીધું છે. જમીન સાય બની ગઈ છે. તો મારી મમ્મીની એક સાફ બાકી છે ને આપણી એક બાકી છે. બિરાંડે પી લીધો છે. અમારા બેન આમ દો ઠામડા ધોવા ઉપડા છે. આમ દેખાડે નહીં, કુકર ધોવા ઉપડા છે. તો કુકર ખાલી કુકર ધોવા ઉપડા છે ને મમ્મી પીવે છે સા ધોવા. બપોરના કાળા તડકાની સા પીવે છે. તડકો હે ને દહીં યા ફીટ 1 વાગી ગયો છે ને પપ્પા તો આમ હોતા છે ને હા ભાઈ એવું છે ને. અમારી બેન ના સગલા પર થકી જશે. કેટલા જો તમને દેખાડો. ફીટ 1 વાગી ગયો છે ને સા બનાવી નાખ્યો. તો આપણે સા પી લઈ. એ બહાર આવું કામે. હવે તમને એક વસ્તુ દેખાડું. માથે સડાઈ દીધું હમ્યું. હજી તો તાર કરી નાખ્યું. 2 વસ્તુ તાર કર્યું છે કામ. આવું છે સરસ મજાનું આવી ડિઝાઇન છે. આમ આગું આગું ખાલી શરીફળ રોટી ને ઈંઢોણી પટો ને પાંદડા એટલું 3000 માં પૂરું છે. પૂરો હોય તો કોમેન્ટ કરજો. આવું ભાઈ આવું ફરી દે. જેવો નમૂનો પાડવો એવો પાડ દે. તમે નમૂનો મોકલાઈ દેવાનો. સરસ મજાનું છે ભાઈ. હા ગંદન મેં માથા તેલ લાગતા હતા. તેલ લાગતો હોય માથામાં. હાથી ને ગોટા ગોટા દો. મારે તો હાર્દિક ભાઈ લગન થાય તો ગતન થાય ગોતી લેવાનું. હા ગતન થાય લે ગોતીડો તે તક દેખાડે હો હાર્દિક. મમ્મા હા ઉદા ઉદા દાંત કાઢી ને મારી બેની દાંત કાઢી ઈંડોની પટ્ટા ભાઈ ગુંથી. આમાં કહેતો આ હોય, આ મોતી હોય, કલર ના હોય. આમાં આવી રીતે આમ આવી રીતે આવું છે ભાઈ. એવું છે એવું પોરે છે. મમ્મી તમે પોરાવી તો ક્યારે જરાક કોમેન્ટ કરજો પોરવું કે નહીં. એમ પોરાઈ દે. તમે નમૂનો લેતા હોય આવી દે તો પોરી દે ભાઈ. કેટલું 4 વસ્તુ પોરાઈ દીધો. એક નાળિયેર, એક લોટી ને એક પાંદડા ને એક ઈંડોણી ને એક ઓલી છે. વધારે પરવ હોય તો વધારે પૈસા હોય. ને આખો સેટ તેરવ હોય તો 100,000. હા ભાઈ એમ છે ભાઈ. એટલું કે તમારે પોરવું ને એટલા વધારે પૈસા થાય. જેમ તમારે વધારે પોરવું છે ને એમ, જેમ ઓછું પોરવું છે એમ ઓછા પૈસા. એમ બેન આમ ઘરમાં છે એ ઘરમાં એ જ આવે દાંત કાઢતા કે એટલે ઊંડનું ગૂથે છે ભાઈ. એમાં નીનું બેન છે કે રજા હોય ને તારે ઊંડનું ગૂથે તો ભાઈ આવું કંઈક ગૂથે છે. એ અલગ અલગ ગૂથે અને અલગ અલગ વસ્તુ ગૂથે છે. ને આપણે હવે કામે જવાનું તાર થાય છે. ગતન તેલ નાખતા તાર થાય છે કામે જવાનું. અમને જાય કામે હાલના આવી તમને મળી વિડીયો બના. આપણે તો ઘેરે આવી જશે. બપોરે જા હાથ પડી ગઈ છે. કારખાને લઈએ છે. પપ્પા આમ લો ભાઈ વાહે છે. ઘરની વાહે છે. આમાં સારું કરે છે. આમાં બેન આમ ફોન જોવે છે. અમે શેરભાઈ જાવ આમ રાત હમણાં આવી છીએ. હમણાં આપણે મમ્મી ધોવે છે થાંભળા. અમે ગતન ભાઈ જો હાથ ધોવે છે. લે ટીમની આવી ગઈ છે એટલે રોબોટ પડી જશે. એમાં ગતન ભાઈ કહેશો આપણે હાથ ધોતા હોય પાણી જાય કપડામાં.
હા ભાઈ દે ડબલું બેસી તો ડબલું આપણે જો ભાઈ મમ્મી થાંભલા ધોવે છે છાના હમણાં મમ્મી એને બનાવી છે કે એટલે એને છાના થાંભલા ધોવે છે જો આખા હા ભાઈ મીઠા પાણી તો રોકડા પાઈ દીધા છે આજ પાણી આવ્યું કે દીધો પાઈ દીધા છે મીઠા પાણીએ ગુલાબ ભાઈ કોયલું છે કે કોળે છે ભાઈ મીઠા પાણી પાયું છે આજ હવે કોળ છે આંબાને બધા પાઈ દીધું છે રીંગણીને આંબાને બધી ઠેકાણે મીઠું પાણી પાઈ દીધું છે આપણે રાહુલ ને શેરુભાઈ ખેતરમાં આટમ રવા પપ્પા ગુજરાતી અમે કે સારું કરે છે કાંઈક ના ને જો ભાઈ હરીગન કઢી કીધી છે ભાઈ તો શાકમાં હા જો ભાઈ હરીગન કઢી કીધી છે ને લીમડા ને એવું કાપે છે એમ કહે છે બેકડી સારી કરે છે એમ છે ને જો હરીગવાની કઢી હો બા કરી નાખી છે યાર હરીગન કઢી કરી છે આપણે તો તારે કંઈ કામ છે નહીં ફોન જોઉં ઘડી કતારમાં એમાં ગતનભાઈ ઉપડ્યા છે આમ આટો મારવા જોવા ખેતરમાં કામકાજ ઢેફામાં આટો મારવા ઉપડ્યા છે કામકાજ કરે છે એમ જોવા મમ્મીએ આમ ખાવાનું લઈ લીધું છે નાસ્તો કરે છે તમે આપણે કંઈક નાસ્તો કરી લઈને પછી જઈએ શેરુભાઈને આટો મારવા પાડીને ફેરવાની એ હમણાં ફેરીને ગયા આપણે આવી ગયા છીએ એટલે કીધે ફેરીને ગઈ આપણે પાડીને ફેરીને જઈએ પછી નાસ્તો કરી લઈએ આ માથા મારે છે હે હા ભાઈ કેદુને નથી ગયા 5-6 જમણ થઈ ગયા છે આપણે નહોતા પેલા આતા જતા અત્યારે તો 5-6 જમણ થઈ જાય એટલે નથી ગયા તો આપણે હમણાં જાય છે ભાઈ નાથો મરવા આપણને ગળું દુખે છે એટલે હળવું બોલી જશે ને એમાં ગાદીને મેળો ઠેઠા આમ ફૂગી જતા તમને દેખા દેતો ત્યાં ઠેઠ ફૂગી જાય ઓલા ખૂણે ફૂગી જાય જોવા આવડ્યા છે આજ ખેતરમાં વાઈટ ઓલા વાઈટ કેવી છે એમ હેરખી છે તાર બાંધેલા હેરખા છે ખોવા જશે વાહ 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 આવે છે સીમું ઉડી ગયું મમ્મી ઓલું એને સીમું ઉડી ગયું છે પાટિયાનું છે આમ જો ત્યાં પૂગી ગયું સુલામાં પૂગી ગયું છે સુલામ જો ભાઈ બગાડી નાખ્યું છે ને ધાવા કરી નાખ્યું છે ને હમણાં રોટલા કરવા આવશે કા મમ્મી અમારે બે ધોઈને જ જાને દરેક ધોઈને જ જઈ પછી ઢાંકી દઈ પછી રોવડું દઈ દઈ હમણાં અમારે બે રોટલા કરવાના જ છે આપણે નાસ્તો કરી લઈ પછી સાંજે મળીએ જમવાનું તાણી આપણે તો ભાઈ કિતરા નાટક મરતા હતા સુધી મરાઈને ગતનમાં છે કે હવેથી બહાર મમ્મી ડાય કેમ ગતનમાં એનું કારણ કાંઈ નહીં લાઈટ કાઢે અત્યારે હવે લાઈટનો આ વાહ હે કે લાઈટનો કઈ નક્કી નહીં કીવા ઉડી જાય શેડે હલી જાય ડી ઉડી જાય ટીસી ઉડી જાય કેટલો પવન છે તો આ હમણાંથી 2-3 દિવસ ધીમો હોય ને તે તો પવન હોય ને લાઈટ ન હોય ઘડી કાંઠ ન હોય ગમતી હોય બીજી જાય પાછું એટલે પાછું એવું નહીં ભાઈ વરસાદની સિઝન આવી ગઈ કે એટલે લેટનું નક્કી નહીં કારે લેટ વહી જાય કારે લેટ આવે એનું નક્કી નહીં એટલે એમાં ગતનભાઈથી બહાર હોય છે આપણે જાય પહેલાંથી એ પહેલાં 2-3 દિવસથી એમાં બેન કરે છે રોટલા હારા હો બેન હારા રોટલા હારા તમને દેખાડ દો રોટલા નીનુબેન આ બધી કરે તો રોટલા આમાં બેનનો રોટલો દો ભાઈ આવો છે એની ખાવો સડે છે હજી કાંઈ કરે છે હા ભાઈ પપ્પા પકડે રોટલો ગંદ ને કે કેવો રોટલાનું રોટલા ભાઈ આવા કિરાય નહીં એમાં બેન એટલે દેખાતા કેવા કરે એમ અને મમ્મી કરે છે થાંભળા ધોવે છે મમ્મીને થાંભળા હોય બેન રોટલા હોય ગદનભાઈને શું હોય કાંઈ નહીં હુવાનું ટીવી જોવાનું વાહ વાહ ને જમવામાં ભાઈ શું છે જમવામાં દેખાડ દીધું ખાલી કદી ખીચડી છે બીજો સડી ગયો છે ને આવો થયો છે કોમેન્ટ કરી દેજો નીનુ મને બેન ના રોટલા ને જરીક કોમેન્ટ કરી દેજો કે આજનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી ને બાય બાય.